રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનની કામગીરી જે છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે આજે સંપન્ન થશે। અત્યાર સુધીમાં 1590 જેટલા મકાન પાડવામાં આવ્યા છે। આજે સાંજ સુધીમાં સંપૂર્ણ કાટમાળ પણ હટાવી દેવાશે। કાટમાળ ખસેડ્યા બાદ રોડના ખાતમુહૂર્તનો નિર્ણય લેવાશે। વાહનોની અવરજવર માટે અત્યારે રોડ ખુલ્લા કરાયા છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકાનું જે મેગા ડિમોલેશન છે અને તેનો ત્રીજો દિવસ ચાલુ છે। છેલ્લા 3 દિવસથી ડિમોલેશનની કામગીરી ચાલુ છે, જેમાં જે 1509 જે ગેરકાયદેસર બાંધકામો હતા તેના ઉપર બુલડોઝર, દાદાનું બુલડોઝર કહી શકાય, તે ફરી વળ્યું છે। હવે તેના કાટમાળને ખસેડવાની કામગીરી ચાલુ છે। આજી નદીના પટમાં આવેલું જે દબાણ છે છેલ્લા કેટલાય વર્ષોથી થયું હતું। સાથે સાથે દબાણની સાથે અસામાજિક પ્રવૃત્તિઓ પણ આ વિસ્તારમાં વધી હતી અને જે ગુનેગારો છે તેમનું ક્રાઇમ રેકોર્ડ કહી શકાય તેવા પણ અહીં કેટલાય લોકો રહેતા હતા। મહત્વની વાત છે, એ લોકો અહીં રહીએ, સાથે સાથે પોતે આલિશાન બંગલામાં રહેતા અને કેટલી ઓરડી બનાવી અને કેટલાય લોકોને ભાડે આપી અને એ ભાડામાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં કરતા હતા તેવી વાત પણ છે। આ અંગે પોલીસે પણ ગઈકાલે સત્તાવાર નિવેદન આપ્યું છે અને સાથે સાથે જે ડિમોલેશનની કામગીરી છે, ડિમોલેશનની કામગીરી હવે સંપૂર્ણ પૂર્ણ થઈ છે અને હવે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મોટા પ્રમાણમાં વાહનો છે તે કાટમાળ ખસેડવા માટે લાગી ગયા છે। પોલીસ તંત્ર પણ હજી કાયદોની વ્યવસ્થાને લઈ સ્થળ પર જોવા મળે છે। સાથે સાથે વાત કરવામાં આવે કે જે ટીપીનો રોડ છે જેના માટેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે, તો તંત્રની એવી તૈયારી છે કે સોમવારે ટીપીના રોડનું ખાતમુહૂર્ત થઈ શકે અને તેના માટે કાટમાળ છે, જે મુખ્ય માર્ગો પરનો કાટમાળ છે તે મોટા ભાગે દૂર ખસેડી લેવાની આ કામગીરી હાથ ધરવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ। તો જંગલેશ્વરમાં જે મેગા ડિમોલેશનની કામગીરી થઈ છે એ ઐતિહાસિક ગુજરાતમાં અત્યારે સૌથી વધુ જોવા મળી છે, કારણ કે રાજકોટમાં અત્યાર સુધીમાં ઐતિહાસિક મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। મોટી સંખ્યામાં જ્યાં ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે। સતત 3 દિવસથી મેગા ડિમોલેશનની કામગીરી ચાલી છે। આજે સાંજ સુધીમાં તમામ કાટમાળ હટાવી દેવા માટેની કામગીરી પણ કરવામાં આવશે અને ત્યારબાદ રોડના ખાતમુહૂર્ત વિશે પણ આગળ ક્યારે ખાતમુહૂર્ત કરવું તેના લઈને પણ નિર્ણય લેવામાં આવશે। પરંતુ અત્યાર સુધીમાં આ મેગા ડિમોલેશનની કામગીરી રાજકોટમાં જે ડિમોલિશનનું હતું એ પૂર્ણ થઈ ગયું છે। ગઈકાલ સાંજે જ તમામ કામગીરી પૂર્ણ થઈ। અમે તમામ લોકોનો આપનો આભાર પણ માનીએ છીએ કે ખૂબ રિસ્પોન્સિવ રીતે આપણે બધાએ એઝ એ ટીમ એક કામ થયું છે। અમારા રાજકોટ મહાનગરપાલિકાનો જે ઝોન વોર્ડ નંબર 16 છે એમાં જે જંગલેશ્વર વિસ્તાર જે આવેલો છે એનું અમે 23 તારીખે સવારે 7:30થી અમે ડિમોલિશન શરૂ કર્યું। જે એ વિસ્તારમાં એન્ક્રોચમેન્ટ રિમૂવલ જે શરૂ થયું એ સાંજે 7 વાગે પૂર્ણ થયું। એ દિવસે પહેલા દિવસે 1119 જેવા અનધિકૃત દબાણો દૂર થયા। બીજા દિવસે 24 તારીખે 7 વાગ્યાથી 7:30 વાગ્યાથી સવારે શરૂ થયું, તો સાંજ સુધીમાં જે રિમેનિંગ તમામ દબાણો હટાવવામાં આવ્યા। આ આખી જે અમારી દબાણોની હટાવવાની કામગીરી થઈ એની અંદર ટીપી રોડની અંદર આવતી જમીનનું ક્ષેત્રફળ 33,750 ચોરસ મીટર એટલું ખાલી થયું છે અને આજી પટનો જે નદીનો વિસ્તાર છે એ 55,000 ચોરસ મીટર જમીન એ ત્યાંની ખાલી થઈ છે। એટલે હું આ બંનેનું જો જોડું તો 88,750 ચોરસ મીટર જમીન એ દબાણ મુક્ત થવા પામી છે। આઈ રિપીટ, 88,750 ચોરસ મીટર જમીન આમાં દબાણ મુક્ત થઈ છે। આ રોડની અંદર જે 33,750 હતી એની અંદરના દબાણો 497 દબાણો એની અંદર હતા અને નદી કાંઠામાં 992 દબાણો હતા। આમ કુલ દબાણો 1489 જે અમારા મેજર થયા। આ તમામને અમે હટાવીને જે જમીન ક્લિયર કરી છે એની હાલની એપ્રોક્સિમેટ સાવ અંદાજ લગાવીને માર્કેટ વેલ્યુ કાઢીએ તો પણ 350 કરોડથી વધારે કિંમતની આ જમીન થાય છે। આમ આ 24 કલાક ચાલેલું અમારું ઓપરેશન એની અંદર અમારે 1512 મહાનગરપાલિકાનો મેનપાવર એની અંદર લાગ્યો। એમાં ઓફિસર્સથી લઈ અને મજૂર સુધીના લોકોની થઈ જાય છે કમ્પેરિઝન। અમારી મશીનરી 261 લાગી, જેમાં જેસીબીથી લઈને ટ્રેક્ટર સુધી આવી જાય છે। હું ફક્ત મેન આવર્સ ગણું, માનવ કલાકો આખા ઓપરેશનના, તો 33,264 માનવ કલાકો આની અંદર વપરાયા આખા ઓપરેશનમાં। આની અંદર કેમ દબાણ
મુક્ત જે થયું છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો જે વિસ્તાર અમે દબાણ મુક્ત કર્યો છે, જે સેક્ટર 1, 2 અને 3, જે પહેલાં અમારા 3 સેક્ટર આવે છે, જો આપ જસ્ટ ગૂગલના મેપથી પણ રાજકોટનો એ મેપ એ જોશો તો ખોખરદરી નદી અને આજીની નદી ત્યાં આવીને ભળે છે. એટલે જ્યારે પણ વરસાદ આવે એટલે આજીનું પાણી સીધું એ દિશા તરફ આવે અને આજીનો પટ છે આખો. છેલ્લા ઘણા વર્ષોથી આપ જુઓ છો કે દર વર્ષે ત્યાં પૂર આવે અને રેસ્ક્યુ કરવાની સ્થિતિ થાય છે. હું ફક્ત 2024નો આપને આંકડું આપું તો 2024માં 1378થી વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતા ત્યાંથી. 1378 લોકો, અને 370 લોકો તો રેસ્ક્યુ કરવા પડ્યા હતા ત્યાંથી. અને હું આની ગ્રેવિટી એ જણાવું કે જે એમને 370 લોકોને રેસ્ક્યુ કરવા ગયા એ ઓફિસર્સને પણ એનડીઆરએફની ટીમે ત્યાંથી 24માં રેસ્ક્યુ કરવા પડ્યા હતા. ઓફિસરો પણ તે છોડવા જે એમને રેસ્ક્યુ કરવા ગયા ટીમ ફસાઈ ગઈ હતી ત્યાં. એટલે આ પાણીથી ભરાતો લોકોના જીવને જોખમ સમૂહ જે હતું એ વિસ્તાર અમારો ત્યાંથી દૂર થયો છે. જ્યાં સુધી રોડની વાત છે તો એમ્બ્યુલન્સ, ફાયર કે પોલીસના વ્હીકલ પણ ના જઈ શકે એટલું નાનું, સાંકડું અને ગીચ જે હતું સ્ટ્રક્ચર, એની વચ્ચેના આ વિસ્તારમાંથી આ હવે 15 મીટરનો વાઇડ ટીપી રોડ પણ જે ખુલ્લો થયો છે. અને એનું પણ અત્યારે જે મલબો હટાવવાનું કામ ચાલે છે, જેવું પતશે એટલે પાછળ રોડનું કામ મહાનગરપાલિકા દ્વારા શરૂ થનાર છે આની પાછળ. એટલે હવે જંગલેશ્વરમાં 2 વસ્તુ અમે આ દબાણથી અમને એવું લાગે છે કે 2 વસ્તુઓ એવી થઈ છે. એક, નદીના જે દર વખતે પૂરથી આપણને ડર રહેતો હતો, લોકોના જાનમાલનો ડર રહેતો હતો, એનાથી હવે આપણે પૂરની બાબતમાં મુક્ત થયા છે. અને બીજું કે આ રોડ બનવાથી એમ્બ્યુલન્સીસ, ફાયર અને પોલીસના વ્હીકલ માટે પણ આ વિસ્તાર આખો ખુલ્લો થયો છે. આ થતાં કોઈ નાની મોટી આરોગ્યની ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી અને કોઈ લો એન્ડ ઓર્ડરના ઇસ્યુ સમયે પણ એવું નહીં બને કે જંગલેશ્વરની અંદર નથી જઈ શકાતું, હવે જઈ શકાશે. એટલે એ પણ થાય છે. મિત્રો, જ્યાં સુધી લોકોને આવાસ આપવાની ને એ બધી વાત છે તો રાજકોટ મહાનગરપાલિકા આજ સુધીમાં 36,541 આવાસ 101 પ્રોજેક્ટ હેઠળ આપી ચૂકી છે. અને આ વિસ્તાર જે છે એની અંદર 873 આવાસો આજ સુધી અપાઈ ચૂક્યા છે. 873 મિત્રો એ અપાઈ ચૂક્યા છે કોઈને કોઈ ફેઝમાં. અમે ડિમોલિશન કર્યું ને તો 2-4 વસ્તુઓ જે ધ્યાન આકર્ષક આપને કહીએ કે જે આપણે બધા, મેં આપને પહેલાં પણ કીધું કે વી વોન્ટેડ ટુ ટોક ઇન્ફોર્મલી એઝ વેલ. કેમ કે એક મહત્વનો મુદ્દો, કાચા મકાનો તો અમને નહીવત જેવા મળ્યા છે, જે કાચા માટીના નહીવત અમુકને ગણીએ તો ફક્ત ઉપર સ્લેબ ના હોય ને એવા આશરે 500 જેવા મકાનો છે, પણ પાકા, ફક્ત પતરા હોય ઉપર, એવા 500 જ છે. આ જે 1500ની આપણે વાત કરીએ છીએ, 14 ઉપર 1500. બાકી જે 989 મકાનો છે એ વિગત થોડી વિચારવા જેવી છે. આ 500ની બાબતમાં પણ હું આપને કહું, આ 500માંથી અમને 250 એવા મકાનો મળ્યા કે જે એકદમ આઈડેન્ટિકલ લાઈનથી છે. આપ સમજો, 250 મકાનો અલગ અલગ એવા લાઈનમાં છે. એટલે હું 250 આઈડેન્ટિકલ નથી કહેતો, પણ આમ તમને 10-10, 15-15, 100-100, 50-50 એવી ઓરડી સેમ લાગે. સેમ વિન્ડો હોય, સેમ દરવાજા હોય, સેમ અંદરનો કલર હોય. તમે કહો મિત્રો કે શું 100-200 લોકો ભેગા થઈને આઈડેન્ટિકલ 100 ઓરડીઓ બનાવશે કે આ કોઈ બનાવીને ભાડે આપ્યું? આ પણ એટલે 500 પહેલાની જે વાત કરી એમાંથી 250 તો આઈડેન્ટિકલ ઓરડીઓ. કોઈ આવ્યા અને એકલા એને દબાણમાં મકાન બનાવ્યું એવું નહીં. બાકીના 989 જે છે એની અંદર 50થી 100 વાર જમીનમાં ફેલાયેલા હોય એવા 800 થી વધારે મકાનો જોવા મળે. 800.